ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સમાં કામ કોણ કરાવે છે? ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સમાં કામ કરવાની રીત કઈ છે અને ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સમાં કામ કેવી રીતે થાય છે એ બધું આજે આપણે આ વિડીયોમાં સમજવાના છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું મમતા ગુજરાતી. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સમાં કામ કોણ કરાવે છે અને ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સમાં કામ કરવાની રીત શું છે. પણ વિડીયો આગળ વધારતા પહેલા એક નાની વિનંતી છે. જો તમે હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, વિધાઉટ વેસ્ટિંગ એની સેકન્ડ, ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે સમજીએ કે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ શું છે અને ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સનું કામ કેવી રીતે થાય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું, એક એક્ઝામ્પલ આપું છું સેમસંગ કંપનીનું. હવે સેમસંગ કંપની શું છે? સેમસંગ એક નોર્મલ કંપની છે. સેમસંગ મોબાઈલ બનાવે છે. સેમસંગ સારા મોબાઈલ બનાવે છે. સેમસંગના પ્રોડક્ટ બહુ જ સારા જ હોય છે. પણ જો સેમસંગ કંપની પોતાના પ્રોડક્ટને માર્કેટિંગ ન કરે, પોતાના પ્રોડક્ટ વિશે કસ્ટમરને ન બતાવે, તો કસ્ટમરને કેવી રીતે ખબર પડશે કે આ મોબાઈલ સારો છે, આ મોબાઈલના ફાયદા શું છે અને આ મોબાઈલ કેમ લેવું જોઈએ? એટલે સેમસંગ શું કરે છે? સેમસંગ ટીવી પર એડ આપે છે, સેમસંગ ગૂગલ પર એડ આપે છે, સેમસંગ પોસ્ટર લગાવે છે, સેમસંગ બેનર લગાવે છે, સેમસંગ દરેક જગ્યાએ માર્કેટિંગ કરે છે. કસ્ટમર ટીવી પર એડ જોઈએ છે, કસ્ટમર ગૂગલ પર રિસર્ચ કરે છે, સર્ચ કરે છે, કસ્ટમર પોસ્ટર જુએ છે અને પછી કસ્ટમર પ્રોડક્ટ ખરીદે છે. આ જ કહેવાય છે માર્કેટિંગ. હવે ફ્રેન્ડ્સ, દરેક કંપની માર્કેટિંગ કરે છે. કોઈ કંપની ટીવી પર માર્કેટિંગ કરે છે, કોઈ કંપની ડિજિટલ માર્કેટિંગ કરે છે, કોઈ કંપની ઓફલાઈન માર્કેટિંગ કરે છે. પણ ફોરએવર લિવિંગ કંપની પણ એક ખૂબ જ સારી કંપની છે, એક બહુ મોટી કંપની છે અને ફોરએવર લિવિંગના પ્રોડક્ટ્સ હેલ્થ અને વેલનેસના પ્રોડક્ટ્સ છે જે બહુ સારી ક્વોલિટી ધરાવે છે. હવે અહીં એક ખૂબ જ મોટું કન્ફ્યુઝન હોય છે. ઘણા લોકો કહે છે કે સેમસંગ તો ટીવી પર એડ આપે છે, તો ફોરએવર કેમ ટીવી પર એડ નથી આપતી? ફ્રેન્ડ્સ, અહીં જ તમને સમજવાની જરૂર છે કે ફોરએવરનું માર્કેટિંગ મોડલ અલગ છે. ફોરએવર લિવિંગ કંપની માર્કેટિંગ માટે એક નોકરી નથી આપતી. ફોરએવર લિવિંગ કંપની કોલ સેન્ટર નથી ચલાવતી. ફોરએવર લિવિંગ કંપની એક એડ એજન્સીમાં કરોડો રૂપિયા નથી લગાવતી. તો પછી ફોરએવરમાં માર્કેટિંગ કોણ કરે છે? ફોરએવરમાં માર્કેટિંગ કરે છે ફોરએવર સાથે જોડાયેલા લોકો. ફોરએવર તમને નોકરી નથી આપતી. ફોરએવર તમને સેલ્સમેન નથી બનાવતી. ફોરએવર તમને ડિસ્ટ્રીબ્યુટર બનાવે છે. ફોરએવર તમને બિઝનેસ ઓનર બનાવે છે. ફોરએવર તમને મોકો આપે છે કે તમે પોતાનું બિઝનેસ બનાવો, ફોરએવરના પ્રોડક્ટ્સને માર્કેટિંગ કરો, ફોરએવરના પ્રોડક્ટ્સને સેલ કરો અને એમાંથી કમિશન મેળવો. હવે ફરીથી સેમસંગનું ઉદાહરણ લઈએ. સેમસંગ કંપની શું કરે છે? સેમસંગ પોતાની માર્કેટિંગ માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ડીલરશીપ આપે છે, સ્ટાફ રાખે છે, શોરૂમ ખુલે છે. પણ ફોરએવર શું કરે છે? ફોરએવર પોતે પ્રોડક્ટ બનાવે છે, ફોરએવર પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે, પણ માર્કેટિંગ માટે લોકોને મોકો આપે છે. ફોરએવર કહે છે કે તમે ફોરએવર સાથે જોડાઓ, તમે ફોરએવરનું માર્કેટિંગ કરો, પ્રોડક્ટ વેચાશે ત્યારે જ તમને કમિશન મળશે. સેમસંગનું ઇન્ટેન્શન શું છે? પ્રોડક્ટ વેચવું. ફોરએવરનું ઇન્ટેન્શન શું છે? પ્રોડક્ટ વેચવું. ફરક ફક્ત એટલો છે કે સેમસંગ એડ એજન્સીને પૈસા આપે છે અને ફોરએવર લોકોને કમિશન આપે છે. હવે ફ્રેન્ડ્સ, અહીં એક બહુ મોટો પ્રશ્ન લોકો પૂછે છે કે ઘણા લોકો કહે છે કે ફોરએવરમાં કામ કોણ કરે છે? ફોરએવરમાં કામ કોણ કરી શકે છે? શું ફોરએવરમાં કોઈ ખાસ લાયકાત જોઈએ ખરી? તો ફ્રેન્ડ્સ, ધ્યાનથી સાંભળજો. ફોરએવરમાં કામ કોઈ એક ખાસ માણસ માટે નથી. ફોરએવરમાં કામ કોઈ ડિગ્રીવાળા માટે જ નથી. ફોરએવરમાં કામ કોઈ અમીર માણસ માટે જ નથી. ફોરએવરમાં કામ એ દરેક માણસ કરી શકે છે જે પોતાનું જીવન બદલવા માંગે છે, જે લોકો ફાઇનાન્શિયલી ફ્રીડમ માંગે છે, જે લોકો પોતાની ફેમિલી લાઈફ બદલવા માંગે છે, જે લોકો ડ્રીમ ઇન્કમ કમાવવા માંગે છે. હાઉસવાઈફ હોય, સ્ટુડન્ટ હોય, જોબ કરતો માણસ હોય, બિઝનેસમેન હોય, કોઈ પણ ફોરએવરમાં કામ કરી શકે છે. ફ્રેન્ડ્સ, કમાણી તો દરેક કરી શકે છે, પણ કમાણી કરવા માટે સાચી રીતથી કામ કરવું જરૂરી છે. ઘણા લોકો કહે છે કે ફોરએવર તો ખૂબ જ મોટી કંપની છે, તો પછી ફોરએવર કેમ એડ કરતી નથી? ફ્રેન્ડ્સ, આ જ તો મોટી આપણી ગલતફહેમી છે કે ટીવી એડ કરવી એ જ માત્ર એક માર્કેટિંગ નથી. આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ સૌથી મોટું માર્કેટિંગ છે. આજના સમયમાં લોકો ટીવી કરતાં વધુ મોબાઈલ જુએ છે. આજના સમયમાં દરેક માણસના હાથમાં એન્ડ્રોઈડ ફોન છે. પહેલાં નોકિયાનો સમય હતો, આજે નોકિયા ક્યાં છે? આજે એન્ડ્રોઈડનો સમય છે. જે પોતાને અપડેટ નથી કરતા
એ પાછળ રહી જાય છે. એ જ રીતે બિઝનેસમાં પણ જે અપડેટ નથી થતા એ પાછળ રહી જાય છે. હવે ફ્રેન્ડ્સ, ફોરએવરમાં કામ કરવાની મુખ્ય રીતે 3 રીત છે. હું ફરીથી બોલું છું, ફોરએવરમાં કામ કરવાની મુખ્ય રીતે 3 રીત છે. પ્રથમ રીત ઓફલાઈન વર્ક. ઓફલાઈન વર્ક એટલે શું? ઓફલાઈન વર્કમાં તમારે ફિઝિકલી કામ કરવું પડે છે. તમારે તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ, તમારા પાડોશીઓની એક લિસ્ટ બનાવવી પડે છે. 50 લોકોની લિસ્ટ, 100 લોકોની લિસ્ટ, 500 લોકોની લિસ્ટ. પછી તમે એ લોકોને પ્રેઝન્ટેશન બતાવો, મિટિંગમાં લઈ જાઓ, માસ્ટર ક્લાસમાં લઈ જાઓ, બૂટ કેમ્પમાં લઈ જાઓ. સિનિયર્સ ડે 1, ડે 2, ડે 3 પ્રમાણે તમને ગાઈડ કરે છે. તેઓ તમને શીખવે છે કે કેવી રીતે સમજાવવું, કેવી રીતે ક્લોઝિંગ કરવું, કેવી રીતે 2cc ક્લોઝ કરવું. આ રીતે ઓફલાઈન સર્કલમાં ફોરએવરનું કામ થાય છે. બીજી રીત ઓનલાઈન વર્ક અથવા તો કોલિંગ સિસ્ટમ. હવે બીજી રીત છે ઓનલાઈન વર્ક, જેને આપણે કોલિંગ સિસ્ટમ પણ કહીએ છીએ. આમાં શું થાય છે? ડિજિટલ માર્કેટિંગ થ્રુ લીડ જનરેટ થાય છે. એ લીડને તમારે કોલ કરવો પડે છે. દિવસમાં તમારે 40 થી 50 કોલિંગ થાય છે. પછી એ લોકોને વેબિનારમાં, માસ્ટર ક્લાસમાં જોડાવવામાં આવે છે. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તેમની સાથે 1-to-1 ગાઈડ કરવામાં આવે છે. સિનિયર સાથે ઇન્ટરેક્શન કરવામાં આવે છે. પછી 2cc ક્લોઝિંગ થાય છે. ફ્રેન્ડ્સ, ઓફલાઈન અને ઓનલાઈનમાં ફરક એટલો જ છે કે ઓફલાઈન ફિઝિકલી થાય છે અને ઓનલાઈન કોલિંગથી થાય છે. ત્રીજી અને છેલ્લી રીત ઓટોમેશન સિસ્ટમ. હવે આવે છે આજના સમયની સૌથી ટ્રેન્ડિંગ રીત, એ છે ઓટોમેશન સિસ્ટમ. ફ્રેન્ડ્સ, આ ડિજિટલ નેટવર્ક માર્કેટિંગ છે. ઓટોમેશન સિસ્ટમમાં સૌપ્રથમ તમને એક કોમ્યુનિટી એક્સેસ મળે છે. તમને વોટ્સએપ ગ્રુપ મળે છે. તમને યુનિક લિંક આપવામાં આવે છે. એ યુનિક લિંકથી લોકો લેન્ડિંગ પેજ પર જાય છે. ત્યાં ઓટોમેટેડ વેબિનાર ચાલે છે, રેકોર્ડેડ વિડીયો ચાલે છે. એ વિડીયો દ્વારા ફોરએવર બિઝનેસ સંપૂર્ણ રીતે સમજાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, અહીં ખાસ વાત એ છે કે ફેસ બતાવ્યા વગર પણ માર્કેટિંગ શીખવવામાં આવે છે. યુટ્યુબ કેવી રીતે કરવું, રીલ્સ કેવી રીતે બનાવવી, લીડ જનરેશન કેવી રીતે કરવું, ગૂગલ ઓટોમેશન કેવી રીતે કરવું, બધું શીખવાડવામાં આવે છે. અહીં કોમ્પિટિટિવ મેનેજર હોય છે, સપોર્ટ સિસ્ટમ હોય છે, પર્સનલ સપોર્ટ મળે છે. આ રીતે કોલિંગ કર્યા વગર પણ ફોરએવર બિઝનેસ ગ્રો કરી શકાય છે. ફ્રેન્ડ્સ, આજનો સમય ડિજિટલ માર્કેટિંગનો સમય છે, ઓટોમેશનનો સમય છે. જે લોકો આ ટાઈમમાં પણ જૂની રીતે કામ કરશે એને બહુ સ્ટ્રગલ કરવું પડશે. પણ જે લોકો પોતાને અપડેટ કરશે, ઓટોમેશન સિસ્ટમ શીખશે, ડિજિટલ માર્કેટિંગ શીખશે, એ આગળ વધશે. તો ફ્રેન્ડ્સ, હવે તમને સંપૂર્ણ ક્લેરિટી મળી ગઈ હશે કે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સમાં કામ કરવાની 3 રીત છે. એક છે ઓફલાઈન વર્ક, બીજું છે ઓનલાઈન વર્ક અથવા તો કોલિંગ સિસ્ટમ, અને ત્રીજું છે ઓટોમેશન સિસ્ટમ. આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. આ માહિતી બીજાને પણ શેર કરજો. થેન્ક યુ સો મચ આજનો વિડીયો એન્ડ સુધી જોવા માટે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.